હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 પ્રકરણ નંબર 7 નવા અભ્યાસક્રમ મુજબ. અને આ જે પ્રકરણ તમારું છે એનું નામ છે રાશિઓની તુલના. બરાબર, તમને આ ચેનલમાં ધોરણ 8ના ગણિતના બધા જ પ્રકરણના સોલ્યુશન જોવા મળશે. એમાંથી પ્રશ્ન નંબર 1 છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન એવો આપ્યો છે કે 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. આપણને શું કીધું છે? તો કે 15 મીટર અને 30 મીટર. જો યાદ રાખવાનું કે ગુણોત્તર કોનો લઈ શકાય, તો કે બંને એકમ સમાન હોય તો જ તમે ગુણોત્તર લઈ શકો, નહીતર લઈ શકાય નહીં. તો આ જે છે એ ગુણોત્તર લેવા માટે તમારે શું કરવું પડે? તો કે 15/30, 15 દુ 30, 1/2 આવ્યા. એનો મતલબ એ થયું કે આને જવાબ શું આવ્યો? 1/2. બરાબર, જવાબ શું આવ્યો તમારો? 1/2. એની પછીનો દાખલો જોઈએ. એની પછીનો પ્રશ્ન 5 રૂપિયા અને 50 પૈસા. તો યાદ રાખવાનું કે કોનો ગુણોત્તર તમે લઈ શકો છો? કે જેનો એકમ સમાન હોય તો જ ગુણોત્તર લઈ શકાય. આનો એકમ અલગ અલગ છે. તો તમને ખબર છે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર 500 પૈસા. તો 500 પૈસાના જ હવે આ 5 રૂપિયા બરાબર આપણે શું લખશું? 500 પૈસા. અહીંયા 50 પૈસા. તો હવે આપણે ગુણોત્તર લઈ શકીએ. 0 0 નીકળી જાય. 5 દાણ 50, તો 10/1. તો કેટલો જવાબ આવે? 10/1. બરાબર. 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર. શું કીધું છે આપણને? તો કે 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર. હવે આ જે 10 કિલોમીટર છે એને હું મીટરમાં ફેરવું તો કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. તો 1000 વડે ગુણો તો 1, 2 ને 3 મીંડા લાગે, એના છેદમાં 20. ચલો 0 0 નીકળી ગયા. 2 5 10. કેટલો આવ્યો? તો કે 500/1. બરાબર. સોરી. 8 અને 12નો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો 8/12 લખો. કયો એવો ઘડ્યો છે કે જે બંનેમાં આવશે? 4 દુ 8 અને 4 તેરી 12. તો જવાબ આવ્યો 2/3. બરાબર. ધ્યાનથી સમજો હું કઈ રીતે ખાલી જગ્યાઓ પૂરું છું. બરાબર, માત્ર પૂરવા ખાતર આપણે ખાલી જગ્યા પૂરતા નથી ફ્રેન્ડ્સ. 32 અને 24નો ગુણોત્તર. 32/24. 4 6 24 અને 4 8 32. હજી થશે આનો ગુણોત્તર. હજી આના અડધા 4, આના અડધા 3. 4/3. ઓકે, પછી કોને લઈએ? ચલો અહીંયા લઈએ. અહીંયા 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર. હવે 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર લઈ શકાય? તો કે હા. 18/30. બંનેને અડધા અડધા કરો. આના અડધા 9, આના અડધા 15. હજી 3 વડે ભાંગી શકો છો. 3 તેરી 9 અને 3 પંચા 15. કેટલો જવાબ આવશે? 3/5. 2 કિલોગ્રામ અને 750 ગ્રામનો ગુણોત્તર. 2 કિલોગ્રામ છે તો 1000 વડે ગુણી નાખો તો 2000/750. 0 0 નીકળી ગયા. 25 તેરી 75 અને 25 8 200. તો કેટલો ગુણોત્તર મળ્યો? 8/3. એની પછીનો પ્રશ્ન 80% એટલે ખાલી જગ્યા ગુણોત્તર થાય. તો 80/100 કરો. 0 0 નીકળી ગયા. 8ના અડધા 4 અને 10ના અડધા 5. કેટલો ગુણોત્તર આવ્યો? 4/5. 7 ખાલી જગ્યા ગુણોત્તર એટલે 70%. તો જોઈ લઈએ. ચલો 70/100. 0 0 નીકળી ગયા. 7/10. 25 ફળો પૈકી 5 નારંગી છે તો આપણે લઈએ. ચલો, તો 5 નારંગી જે છે એની ટકાવારી કેટલી? તો કે 25 જે છે ત્યારે 100% ગણીએ. તો 5 નારંગી માટે તો કે 5 × 100/25 કરવા પડે. 25 પંચા 25. 20 પંચા 100. તો કેટલી ટકાવારી આવી? તો કે 20% જવાબ એનો આવ્યો.
એની પછીનો પ્રશ્ન કે 240ના 5% ખાલી જગ્યા થાય. હવે આ જે 240 છે એના 5%, તો 240 ગુણ્યા 5 ભાગ્યા 100. જો તમારે આ બધું લખવાનું નથી, હું ખાલી સમજાવવા ખાતર લખું છું. તમારે ખાલી જગ્યાનો જવાબ લખવાનો છે. 0 0 નીકળી ગયા, 5 દુ 10 અને 12 દુ 24. કેટલા આવ્યા? 12. બરાબર. એની પછી ત્રીજું, 3/4 ને ટકામાં ફેરવો સાવ સહેલું. 3/4 એને ગુણ્યા 100. 25 ચોક 100 અને 25 તેરી 75%. 25 વિદ્યાર્થીઓમાં 72 વિદ્યાર્થીને ગણિતમાં હોશિયાર છે, તો ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા હશે. જો શું કીધું એને? 25 વિદ્યાર્થીઓમાં 72% કેવા છે? તો કે હોશિયાર છે એવા છે. બરાબર. તો આપણે શું કરીએ? ચલો 8 તો કે 72% વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં હોશિયાર નથી? તો કે 28%. કેટલા? 28%. બરાબર. તો હું એમ કરું, ચલો કે કુલ 100% એ 25 બાળકો છે, તો 28% એ કેટલા બાળકો થાય? તો 28 ગુણ્યા 25 ભાગ્યા 100. 25 ચોક 100 અને 4 સત્તા 28. કેટલા વિદ્યાર્થીઓ? તો કે 7 વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા હશે. એની પછી x ના 12% એ 48 છે, તો x બરાબર કેટલા? x ના 12% એ 48 છે. તો હું એમ કરું, ચલો કે x ગુણ્યા 12% બરાબર 48. તો x બરાબર 48 ગુણ્યા 100/12. 12 ચોક 48. 4 ગુણ્યા 100. કેટલા આવ્યા? 400 આવ્યા. બરાબર. જો મેં આ રીતે કર્યો છે. પછી રૂપિયા 1500ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે, તો વળતરની કિંમત કેટલી? તો કોના ઉપર મળે છે? તો કે 1500 રૂપિયા. ઓકે. 12 એને ભાગ્યા 100 કરો. 0 0 નીકળી ગયા. 15 ગુણ્યા 12 કરો. કેટલા રૂપિયા આવ્યા? 180. 1200ના ટેબલ ઉપર 20% વળતર મળ્યું, તો કાંઈ નહીં. ચલો કઈ રીતે કરવાનું? તો કે 1200 એને ગુણ્યા 20 ભાગ્યા 100. 0 0 કાઢી નાખો. 12 દુ 24 અને 0 રૂપિયા 240. 1 મિનિટ. 1200ના ટેબલ ઉપર 20% વળતર મળે, તો ટેબલ ખાલી જગ્યા. ઓકે. ટેબલની કિંમત કીધું, વળતર નહીં. તો 240 વળતર છે. બરાબર. તો 1200માંથી આપણે 240 બાદ કરી દો. હાલો ફટાફટ. તો કે આપણે 1 જ મિનિટ. ચલો હવે કરો. 1200માંથી 240 બાદ કરો. કેટલા આવ્યા? તો કે 960 આવ્યા. કેટલા આવ્યા? 960 રૂપિયામાં ટેબલ તમને મળશે. બરાબર. જો વળતરની કિંમત કીધી હોત તો પાછી 240 આવે. એ ધ્યાન રાખજો. એની પછી 50 પૈસા અને રૂપિયા 5નો ગુણોત્તર લ્યો. આ તો જે હમણાં જ આપણે કર્યું, તો તમને ખબર હોય તો 50% ને રૂપિયા 5નો ગુણોત્તર હમણાં જ આપણે કર્યો હતો. તો કરીએ. ચલો 50 ભાગ્યા 500. 0 0 નીચે આવ્યા 10. 1/10. 2/5ની કેટલા ટકાવારી થાય? તો કે 2/5 ગુણ્યા 100. 20 × 100. 20 દુ 40 એટલે 40%. 3000ના 20% કરવા હોય તો 0 0 કાઢી નાખો. 3 દુ 6. 2 મીંડા લગાવો. 600. રેડી જઈશ ને? બરાબર. સાવ સહેલા દાખલા છે. રૂપિયા 400ની સાડી પર 12% વળતર મળે, તો વળતરની રકમ. ઓકે. ચલો તો કે 4000 ગુણ્યા 12 એને ભાગ્યા 100. 12 ચોક 48. કેટલા 0 છે? તો કે 1. તો કે રૂપિયા 480. પ્રશ્ન નંબર હવે આવ્યા આપણે 6. એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે રૂપિયાને 192 વળતર મળે.
તો સ્વેટરની છાપેલી કિંમત કેટલી? કેટલું વળતર મળે છે તમને? 192. કેટલા ટકા? તો કે ખરીદીમાં 8% પ્રમાણે. તો તમને એવું કીધું છે કે એની કિંમત કેટલી થાય? તો કે 2400 રૂપિયા થાય. કેટલા? 2400. ઉમેશનો પગાર ₹8,000 હતો, વધીને 10,000 થયો, તો તેના પગારમાં તો કે એનો કેટલો હતો? 8,000 હતો, 10,000 થઈ ગયો. કેટલો વધારો થયો ગણાય? 25%. એની પછી ₹4,000નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. કાંઈ નથી કરવાનું, ખાલી ગુણાકાર. 4,000 × 12 × 2 ભાગ્યા 100. 0 0 કાઢી નાખો. 12 દુ 24. 24 × 4 કરો. કેટલા આવે? તો કે 960 આવે. કેટલા આવે? 960. 0 છે એટલે આપણે લગાવી દેવાનો. રેડી? ગત વર્ષનો વરસાદ 120 મીમી, આ વર્ષે 90 મીમી પડ્યો, તો વરસાદમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? 25%. ₹3200ની વસ્તુ વેચતા તેની ઉપર 4% શું લાગે છે? જીએસટી આપવો પડે. વેચાણ કિંમત આટલી છે, 4% એની ઉપર જીએસટી ઉપરથી ચડાવીને લાગે છે, તો કેટલી કિંમત થાય? તો કે આપણે જોવાનું કે 4% જીએસટી એટલે કેટલા રૂપિયા આપણે દેવા પડે જોઈએ. ચલો, 32 × 4, 4 દુ 8, 4 તેરી 12, 128 રૂપિયા એને વધારે દેવા પડે. એનો મતલબ કે 3,328 રૂપિયા એને દેવા પડશે. એની પછી કીધું છે આપણને કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. ઓકે, ચલો. 8 કિલોગ્રામ અને 8 મીટર. તો 8 જે 6 કિલોગ્રામ છે એને આપણે ફેરવી નાખીએ મીટરમાં. 6,000 ભાગ્યા 8. 6 કિલોગ્રામ છે. ઓકે, એક જ મિનિટ. 6 કિલોગ્રામ, અહીંયા છે મીટર. જરીક વિચારો તો કિલોગ્રામ અને મીટર બંને અલગ એકમ થયા, તો એ કોઈ દી શક્ય જ નથી ફ્રેન્ડ્સ. એ ક્યારેય શક્ય બને નહીં. 7મું, 75 પૈસા અને 2 રૂપિયા. તો એ શક્ય બને. 75 પૈસા ભાગ્યા 2 રૂપિયા એટલે 200 પૈસા થયા. 25 તેરી અને 25 અઠ્ઠા કેટલો મેળવો? 3/8. કયો છે ઓપ્શન? બી તમારો સાચો ગણાય. એની પછી 800 મીટર અને 2 કિલોમીટર. ઓકે, ચલો. 800 મીટર, 2 કિલોમીટર એટલે કેટલા મીટર થયા? તો કે 2000 મીટર. ચલો, 0 0 કાઢી નાખતા આના અડધા. 1 મિનિટ. 4 દુ 8 અને 4 25, 2/5. કયો વિકલ્પ આવે? ડી. રેડી જાય છે? 5 સેન્ટીમીટર અને 2 મીટર. ઓકે, 50 સેન્ટીમીટર ભાગ્યા 2 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થયા? તો કે 200. 0 0 નીકળી ગયા. 5 ચોક 20. કેટલો આવ્યો જવાબ? 1/4. કયો ઓપ્શન છે એ? તો કે બી ઓપ્શન છે. 400ના 15%. તો કે 400 × 15 ભાગ્યા 100. 0 0 કાઢી નાખો. 15 ચોક કેટલા આવ્યા? 60 આવ્યા. તો જવાબ ક્યાં છે? 60. તો કે અહીંયા. તો ઓપ્શન બી. દાખલો ગણતો જવાનું ને જોતું જવાનું કે કયો છે. ખાલી જગ્યાના 20%. તો જોવાનું. ચલો, કે x ના 20% 160 થાય, તો x બરાબર 160 × 100 ભાગ્યા 20. 0 0 કાઢી નાખો. 2 અઠ્ઠા 16. કેટલો જવાબ આવ્યો? 800 જવાબ આવ્યો. કેટલો? ક્યાં છે? ઓપ્શન ડીમાં. 6 પેનની કિંમત ₹90 હોય તો 7 પેનની કિંમત કેટલી હોય? 6 પેનની કિંમત ₹90 હોય તો 7 પેનની કિંમત કેટલી હોય? તો કે ઓબ્વિયસલી હવે તમને બધાને ખબર પડી જાય, 105 રૂપિયા હોય. સી. ખાલી જગ્યાના 12% 96 થાય, તો x બરાબર 96 × 100 ભાગ્યા 12 થાય. બરાબર? 12 અઠ્ઠા 96. તો કેટલા થશે? તો કે 800ના. તો ક્યાં જે 800? ઓપ્શન ડીમાં. એની પછી 600ના, એક જ મિનિટ આપણે હરખું કરી નાખીએ. ઓકે, 1600નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹200 થાય. તો આમાં તમારે કઈ રીતે દાખલો કરવો પડે ખબર? જોઈએ કહું. જો આપણે
આપણી પાસે સૂત્ર છે સાદુરૂપનું SI બરાબર PRT ના છેદમાં 100. તમારે શું જોઈએ છે? ટકા R. તો R બરાબર વ્યાજ એને ગુણ્યા 100 ભાગ્યા P એને ગુણ્યા 2. થઈ ગયું? સાદુરૂપ આપી દો. હાલો, એટલે તમારો જવાબ આવી ગયો. 0 0 કાઢી નાખું અને 2 વડે કરી નાખીએ. 2 2 અને 2 128 ના છેદમાં 16. ઓકે, તો 16 પંચા નહીં, એક જ મિનિટ, એક જ મિનિટ. ઓકે, થઈ જશે બરાબર. તો એમાં જવાબ આવશે 5%. $256 એને ગુણ્યા 100. 256 એને ગુણ્યા 100 કરો ભાગ્યા. ઓકે, 2 વર્ષનું સાદું વ્યાજ. તો કે 2 વર્ષ છે. જવાબ આમાં 8 આવે. ઓકે, રેડી છે. જવાબ 8 જ આવે ને, કેમ કે 16 8 128 થાય તો 5 ક્યાંથી આવે? 8 જવાબ આવે એમાં. રેડી. પછી 3000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ કેટલા વર્ષ? હવે ટી ગોતવાના રહ્યા બરાબર. તો ચલો આપણે કરીએ કે ટીનું સૂત્ર આવું થાય. ટી બરાબર સાદું વ્યાજ SI એને ગુણ્યા 100 ભાગ્યા P ગુણ્યા R. કિંમત મૂકો. સાદું વ્યાજ કેટલું આપ્યું છે? 540 એને ગુણ્યા 100. P કેટલા આપ્યા? 3000 એને ગુણ્યા R કેટલા આપ્યા? 6. 1 2 ને 3 એ 0 નીકળી ગયા. તો કે 1 2 3 હા નીકળી ગયા. ઓકે, પછી 3 સાથે આનો ભાગ ચાલી જશે તો કે હા 3 એકા 3 અને 3 અઠા 24 અને 6 તેરી 18. કેટલા વર્ષ થયા? તો કે 3 વર્ષ. ઓપ્શન બી આવે બરાબર. તમારે ગણતરી કરીને જવાબ લાવવાનો રહેશે. રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે તો તમારે શું ગોતવાનું રહ્યું? પી બરાબર. ઓકે, વ્યાજ કેટલું આપ્યું? 1440 એને ગુણ્યા 100. R કેટલા છે? 9. કેટલા વર્ષ છે? 4. ઓકે, જોવું જોઈએ આપણે. છેદ ઉડાડીએ જોઈએ. વિચારો જોઈએ કેટલા વડે તમે છેદ ઉડાડી શકો છો? તો કે 100 ને એને ભાગ્યા 9 કરીએ તો 160 થાય બરાબર. તો ચોકે ચોકે 16 એટલે 40 આવ્યા. તો 4000 થયા. રૂપિયા કેટલા થયા? 4000. ક્યાં છે? ઓપ્શન સી માં. એની પછી 2400ના ડ્રેસ પર રૂપિયા 288 વળતર મળે તો ડ્રેસ ઉપર ખાલી જગ્યા ટકા વળતર મેળવ્યું. તો પ્રશ્ન નંબર 12 છે, એમાં આવે જવાબ ડી. 12% વળતર મળશે. પછી 5મો પ્રશ્ન શું આપ્યો છે? ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય એ હંમેશા તમારે યાદ રાખવાનું રહેશે કે એની કરતાં હંમેશા વધારે જ હશે. ઓપ્શન એ એમાં સાચો. આમાં આવશે ઓપ્શન ડી. તો આ જે વિકલ્પો હતા ફ્રેન્ડ્સ એ તમારે પૂર્ણ થયા. પછી તમને આપ્યા છે ખરા ખોટા બરાબર. એ આપણે ગણતા જઈએ અને જોતા જઈએ કે કયું સાચું અને કયું ખોટું છે. ચલો વિચારો કે ₹1800ની સાડી પર 10% વળતરની ખરીદતા સાડીના ₹1790 આપવાના થાય. તો હવે વિચારો કે આ તમારા જે ₹1800 છે બરાબર, એની ઉપર કેટલું વળતર મળે છે? તો કે એની ઉપર જે છે એ 10% વળતર મળે બરાબર. તો 10% વળતર એટલે ₹180 વળતર મળ્યું થયું બરાબર. તો 1800 જે છે બરાબર, તો કે 1800 માઇનસ 180 કરીએ તો કે 1620 થાય બરાબર. 1790 થાય નહીં. તો તમારો જે પહેલો જે છે એ શું થાય? ખોટો જવાબ થાય. કેવો થાય? તો કે ખોટું થાય તમારું પહેલું વિધાન. પછી બીજું વિધાન
રૂપિયા 3200ની વસ્તુ પર 5% જીએસટી લગાડવામાં આવે છે. કેટલા રૂપિયાની વસ્તુ છે ભાઈ? તો કે 3200 રૂપિયાની વસ્તુ છે. 5% જીએસટી એટલે કેટલા રૂપિયા થાય? 160 રૂપિયા થયા. તો ભરતા વસ્તુના રૂપિયા 3205 આપવા પડે તો આપણે એડ કરી જોઈએ. ચલો 3200માં 160 એડ કરો જોઈએ તો કે 3360 થાય. અહીંયા આપેલા છે 3205. તો આ વિધાન કેવું બને? ખોટું બને. કેવું બને? ખોટું. કેમ કે આ તો કિંમત આવતી જ નથી. પછી 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના રૂપિયા 810 આપવાના થયા. તો વસ્તુની છાપેલી કિંમત રૂપિયા કેટલા આવી? 900. તો એ વાત કેવી થઈ? બરાબર. બરાબર. તો આપણે લખીએ અહીંયા આ વિધાન ખરું છે. પછી 3ના ગુણોત્તર 3/5 એટલે 60% જોઈએ. ચલો 3/5 ગુણ્યા 100. 20 × 5 = 3 દુ 6 એટલે 60% રેડી છે. આ જે વિધાન કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. આપણે જોઈ લેવાનું કે આપણે જે કરીએ એ સાચું છે કે ખોટું છે. બરાબર, ચેક કરી લેવાનું. ચલો 900ના 20% બરાબર 180. ચેક કરવા છે આપણે. કરીએ. ચલો 900 ગુણ્યા 20 ભાગ્યા 100. 2 મીંડા કાઢી નાખો. 9 દુ 18 અને 1 0 એટલે 180. તો આ વિધાન કેવું થયું? ખરું થયું. કેવું વિધાન થયું? એ પણ ખરું વિધાન થયું. છઠ્ઠો પ્રશ્ન. 80 મિલીલીટર અને 120 કિલોમીટરનો ગુણોત્તર 2:3 ક્યારેય થાય નહીં. એટલે આવશે ખોટું. એની પછી રૂપિયા 600નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય. તો જોવાનું. ચલો 600 એને ગુણ્યા 9 કરો, એને ગુણ્યા 3 કરો, એને ભાગ્યા 100 કરો, 162 થયું. તો કે હા, તો આ વિધાન ખરું ગણાય. પછી શું કીધું? 1200નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ રૂપિયા 120. વ્યાજ મુદ્દલ એટલે તમારે મેળવવાનું રહ્યું એ. તો ચલો હું કહું એમ ખાલી કરતા જાઓ. 1200 એને ગુણ્યા 2 વર્ષ છે અને 8% એટલે 108 ગુણ્યા 108 ભાગ્યા 100 ભાગ્યા 100. બરાબર. તો આ જે છે આ 162 જવાબ આવે નહીં. 1399 આવે. તો આ વિધાન જે છે એ કેવું ગણાય? તો કે આની ખાલી જગ્યા ક્યાં ગઈ? આની ખાલી જગ્યા હું અહીંયા કરી નાખું છું. બરાબર. કેમ કે આપણને આપેલી નથી એટલે વિધાન આવશે ખોટું. પછી 9મો પ્રશ્ન જોઉં. 9મો પ્રશ્ન જોઉં. 600ના 12% જોવું જોઈએ. 600ના 12% કેટલા થાય? ઓકે, 600ના 12% તો કે 600 ગુણ્યા 12 ભાગ્યા 100. ઓકે, 12 ગુણ્યા 6 કરો 72 થાય. તો અહીંયા આપેલા છે 96. તો આ વાત કેવી પડે? ખોટી પડે. તો આ વિધાન કેવું થાય? ખોટું થાય. પછી એની પછીનો પ્રશ્ન. કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય. તો કે હા, એ વિધાન થશે ખરું. કેવું હશે? સરખું હશે. કેવું હશે? સરખું. એટલે વિધાન થયું ખરું. એની પછી આપ્યા છે તમને સરસ મજાના દાખલાઓ, જેના જવાબ અહીં આપણે મેળવીશું. બરાબર, ધ્યાન રાખજો. આ દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો દાખલો છે કે અનિલ પાસે અમુક રકમ હતી. બરાબર, ધારો કે 100% રકમ એની પાસે છે. તો 80% રકમ એને શું કરી? ખર્ચ કરી નાખી. બરાબર. તો જે રૂપિયા બાકી રહી, 80% રકમ ખર્ચ કરી, તો એની પાસે કેટલા ટકા રકમ બાકી રહી? 20% રકમ બાકી રહી. તો એની પાસે રૂપિયા કેટલા વધ્યા છે? 1200. તો ચલો, તો હું એમ કહું ને કે 20% રકમ અનિલ પાસે બાકી છે. તેથી 20%એ રૂપિયા 1200. તો 100%એ એની પાસે કેટલી કિંમત હશે? તો કે 100 ગુણ્યા 1200 એને છેદમાં 20. 0 0 ગયા.
50 દુ 100, 50 ગુણ્યા 120, 12 પંચા 60 અને 2 ઝીરો લગાવી દો તો રૂપિયા 600 આવ્યા. તો છેલ્લી લાઈન શું લખશો ફ્રેન્ડ્સ તમે? તો પહેલા અનિલ પાસે રૂપિયા 6000 હશે. ઓકે, કઈ રીતે જવાબ આવ્યો ખબર પડી તમને? એક ગામની કુલ વસ્તી કેટલી છે? કુલ વસ્તીના 70% વ્યક્તિને ક્રિકેટ ગમે, 20% વ્યક્તિને ફૂટબોલ પસંદ છે અને બાકીના લોકોને અન્ય રમત. હવે તમે જોવું જોઈએ 7 ને 2 9, તો 90% વ્યક્તિ તો ગોઠવાઈ ગયા. 10% વ્યક્તિ કેવા છે કે જેને અન્ય રમતો ગમે છે. કઈ છે? તો કે અન્ય રમતો પસંદ છે એવા છે. બરાબર. તો આપણને કીધું છે કે આ જે 10% લોકો છે ને કેટલા છે? તો કે 2000 માણસો છે. તો આપણે તિરાશી કરી નાખીએ તો 100% એ કેટલા હશે? તો કે 100 ગુણ્યા 2000 એને ભાગ્યા 10. કેટલા માણસો હશે? તો કે કુલ 1 2 3 4 મીંડા લગાવી દો, 20,000 લોકો હશે. બરાબર. તો લખવાની છેલ્લી લાઈન આપણે, તો તે ગામની કુલ વસ્તી, અરે રૂપિયા થોડી લગાવવાને આપણે, વસ્તી છે ને, વસ્તી 20,000 માણસો હશે. ડન. એની પછીનો દાખલો જોઉં. એક ડ્રેસની છાપેલી કિંમત. ઓકે, ચલો છાપેલી કિંમત આપી છે લખું છું. ઓકે, છાપેલી કિંમત રૂપિયા 2400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% શું કરે છે? વળતર. તો કે વળતરની ટકાવારી કેટલી છે? 20% છે. તો ખરીદ કિંમત કેટલી રકમ આપવી પડે? તો ખરીદ કિંમત કેટલી? બરાબર. તો આપણે એક કામ કરીએ, ચલો, કે તમને વળતર કેટલું મળે છે છાપેલી કિંમત પર? તો કે અહીંયા લખું. ચલો આપણે પહેલા કિંમત તો ગોતવી પડશે ને. તો કે 2400 ગુણ્યા 20 ભાગ્યા 100, 0 ને કાઢી નાખું તો 24 દુ 48, તો કે 4080 રૂપિયા શું મળે? તો કે 20% એ બાદ થાય તો ખરીદ કિંમત બરાબર 2400 માંથી 480 બાદ કરી નાખું તો કેટલા? 1920 રૂપિયા થયા. તો લખવાનું કે ડ્રેસ ખરીદવા રૂપિયા 1920 રકમ આપવી પડે. બરાબર. એની પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. એમાં તમને એવું કીધું છે કે વેચાણ કિંમત, જો વેચાણ કિંમત કબાટની કેટલી છે આપણે લખી નાખીએ પહેલા, કે રૂપિયા 8100 છે. તેની કિંમત, તો કે વળતર કેટલા મળે છે? તો કે જો વેચાણ કિંમત પર આપ્યું છે 10% આપ્યું છે. તો આપણે લખીએ, ચલો, કે 10% શું મળે છે? વળતર આપ્યું. શું આપ્યું છે? વળતર આપ્યું છે. બરાબર. તેથી 100 માઇનસ 10 બરાબર 90%. તો હું એમ કરી શકું કે 90% એ રૂપિયા 8100, તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 8100 ભાગ્યા 9, 0 કાઢી લઉં, 90 81, 0 લગાવી દઈએ. 100 ગુણ્યા 90 કરો, જવાબ કેટલો આવ્યો? તો કે 9000 રૂપિયા. લખો છેલ્લી લાઈન કે તો કબાટની છાપેલી કિંમત રૂપિયા 9000 હશે. રેડી. એની પછીનો પ્રશ્ન નંબર 5.
એમાં તમને એવું કીધું છે કે કનુભાઈનો માસિક પગાર ₹15,000 હતો. તેના ઉપર કેટલો 20% કેવો થયો? વધારો થાય છે. કેવો વધારો? બરાબર. તો 100% એટલે પહેલાં પૂરેપૂરો 100% એનો કેટલો પગાર છે? ₹15,000 છે. કેટલો? તો કે 20%નો વધારો થયો. તો કે 120% એનો પગાર કેટલો હશે? તો કે 120 ગુણ્યા 15,000 એને ભાગ્યા 100. 2 0 કાઢી નાખીએ. 15 ગુણ્યા 12 કેટલા થાય? 180. 2 0 છે લગાવી દો. કેટલા રૂપિયાથી? અહીંયા જોવું જોઈએ 18,000. તો લખવાનું કે હવે તેમનો માસિક પગાર ₹18,000 થશે. રેડી? ઓકે. એની પછીનો પ્રશ્નને પહેલાં સમજો ફ્રેન્ડ્સ, પછી તમે લખો. શું કીધું? ફર્નિચરના વેપારીએ ₹25,000નું ફર્નિચર મંગાવ્યું. એને 25,000નું શું મંગાવ્યું છે ભાઈ? ફર્નિચર મંગાવ્યું. બરાબર. 8% જીએસટી પણ ચૂકવ્યો. તો 25,000માં 8% જીએસટી ચૂકવ્યો. બરાબર. તો આ ફર્નિચરની કિંમત કેટલી હશે? તો જોવું જોઈએ. એમાં શું છે? તો કે ખરીદ કિંમત એની કેટલી છે? તો કે ₹25,000. કેટલી છે? 25,000. જીએસટી કેટલા ટકા છે? તો કે 8% છે. બરાબર. તો વેચાણ કિંમત કેટલી હશે? બરાબર. તો હું અહીંયા ચલો સૌથી પહેલાં તો મારે 8% કેટલા રૂપિયા આપવા પડે એ ગોતું. પહેલાં 0 0 નીકળી ગયા. 25 8 200. 1 0 લગાવી દો એટલે ₹2,000 શું મળ્યું? જીએસટીને રકમ એને ચૂકવવી પડે. તો લખવાનું કે ભાઈ વેચાણ કિંમત બરાબર જીએસટીની રકમ પ્લસ ખરીદ કિંમત 2,000 પ્લસ 25,000 બરાબર ₹27,000 થાય. બરાબર. વેચાણ કિંમત. તો લખીએ ચલો કે તો આ ફર્નિચર તેને ₹27,000માં પડ્યું. બરાબર. આ છેલ્લી લાઈન થઈ ગઈ તમારી. એની પછીનો પ્રશ્ન ફ્રેન્ડ્સ. બસ હવે થોડાક જ પ્રશ્નો છે. બરાબર. વધારે નથી. ટીવીની વેચાણ કિંમત ઓકે લખી દઈએ. ચલો જે આપેલું છે પહેલાં લખો. તો કે ટીવીની વેચાણ કિંમત ₹32,000 છે. કેટલી છે ભાઈ? ₹32,000. જીએસટી કેટલા છે? તો કે 8% છે. તો ખરીદ કિંમત કેટલી હશે? બરાબર. તો એની ખરીદ કિંમત કેટલી હશે? તો કે આપણે આ જે જીએસટી છે બરાબર એ પહેલાં રકમ મેળવીએ. 8/100. 0 0 કાઢી નાખો. તો એમાં તમને કિંમત મળી ₹2,560. બરાબર. હવે લખીએ ચલો કે ખરીદ કિંમત બરાબર 2,560 પ્લસ 32,000. તો જવાબ આવશે ₹34,560 કિંમત એને ચૂકવવી પડે. છેલ્લી લાઈન લખી દેવાની કે તો ટીવી ખરીદવા ₹34,560 રકમ આપવી પડે. ઓકે. પ્રશ્ન નંબર 8. એક રેડિયો જીએસટી કેટલી છે? 12% છે. કેટલી છે? 12%. આ રેડિયો મેં 4,480માં ખરીદ્યો. તો એની વેચાણ કિંમત હતી ₹4,480. તો છાપેલી કિંમત કેટલી હશે?
તો કે વેચાણ કિંમત કરતાં ઓછી હશે, બરાબર. તો આપણે લખીએ ચલો કે 12% છે ને. તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે ભાઈ ધારો કે છાપેલી કિંમત ₹100 હોય ત્યારે વેચાણ કિંમત 12%એ રૂપિયાને 112 થાય તો મૂળ કિંમત 100 હોય તે વેચાણ કિંમત 112, તો આપણને કેટલી આપી છે વેચાણ કિંમત 4480, તો છાપેલી કિંમત કેટલી, બરાબર. જો આ છાપેલી કિંમત લીધી છે, અહીંયા લીધી છે વેચાણ કિંમત, તો ચલો 4480 ગુણ્યા 100 એને ભાગ્યા 112, 112 ચોક 448, 0 લાગશે એટલે 40 ગુણ્યા 100 રૂપિયા કેટલા થયા, 4000 રૂપિયા થયા. તો લખવાનું કે તો રેડિયોની છાપેલી કિંમત ₹4000 હોય, બરાબર. એની પછીનો દાખલા નંબર 6 એ જોઈએ ચલો. ઓકે, પી બરાબર આવશે 10,000, આર બરાબર 10% અને ટી બરાબર 2 વર્ષ. તમારે ગોતવાનું છે સાદું વ્યાજ એસઆઈ. તો એસઆઈ બરાબર PRTના છેદમાં 100. તો 10,000 એને ગુણ્યા 10 ગુણ્યા 2 ભાગ્યા 100. 2 મીંડા કાઢી નાખીએ, 10 દુ 20, હજી 2 મીંડા લગાવી દો તો કેટલો જવાબ આવ્યો ભાઈ, તો કે સાદું વ્યાજ તમને 2000 રૂપિયા મળશે. કેટલું મળશે સાદું વ્યાજ તમને? 2000 રૂપિયા. પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 6નો બીજો દાખલો. આમાં પી બરાબર ₹16,000, આર બરાબર 8%, ટી બરાબર 3 વર્ષ. તમારે ગોતવાનું છે સાદું વ્યાજ એસઆઈ. સૂત્ર ખબર છે, લખો. તો એસઆઈ બરાબર PRTના છેદમાં 100. પી છે 16,000 એને ગુણ્યા 8 એને ગુણ્યા 3 ભાગ્યા 100. 0 0 નીકળી ગયા. 160 ગુણ્યા 8 તેરી 24. બંનેનો કરો તમે ગુણાકાર એટલે જવાબ આવશે ₹3,840. સાદું વ્યાજ તમને મળશે, બરાબર. એની પછીનો દાખલો, ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતો એવું તમને કીધું છે. તો તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો કે એ વાળો. સૌથી પહેલાં તમે પી લખો 16,000 રૂપિયા, આર બરાબર 5% અને એન બરાબર 2 વર્ષ. એન મેં શા માટે લખ્યું છે? તો કે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એ બરાબર પી ગુણ્યા 1 પ્લસ આરના છેદમાં 100ની એન ઘાત. એન કયો તોય ટી સમય થાય, ટી કયો તો પણ સમય થાય, બરાબર. એ એટલે શું છે? વ્યાજ મુદ્દલ છે. શું છે ભાઈ? વ્યાજ મુદ્દલ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ માટે હજી આગળ પ્રોસેસ આવશે. પી છે 16,000, 1 પ્લસ આર છે 5 ભાગ્યા 100, એન આપ્યા છે 2. તો 16,000 ગુણ્યા 100 એકા 100 પ્લસ 5, 105 ભાગ્યા 100. 2 વખત છે તો આને હું 2 વખત લખી નાખું તો પણ ચાલે. ચલો મીંડા ઉડાડી દઉં. 1 2 3, 1 2 ને 3, 21 500, 5 દુ 10. આને ગુણ્યા કરો. અરે એક મિનિટ, અહીંયા 2 છે ને, 2 અઠ્ઠા કરીએ. આ 105 આમને એમ રહેવા દઈએ.
આ મેં ઉડાડ્યા નથી. વધ્યું શું? 8 ગુણ્યા 105 ગુણ્યા 21. તો જવાબ આવ્યો રૂપિયા 17,640. તમારે શું મેળવવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. શું મેળવવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. CI બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેટલા મળ્યા? 17,640. મુદ્દલ કેટલી છે? 16,000 છે. બાદ બાકી કરો, જવાબ કેટલો આવ્યો? 1,640 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું તમને? CI 1,640 રૂપિયા મળ્યું. એની પછીનો દાખલો જોઉં. P બરાબર રૂપિયા 4,000, R બરાબર 10%, N બરાબર 2 વર્ષ. હવે તમારે તફાવત મેળવવાનો છે એટલે થોડુંક નાનું લખવું. તો કે સાદું વ્યાજ બરાબર PRTના છેદમાં 100. તો કિંમત મૂકી દઉં 4,000 ગુણ્યા 10 ગુણ્યા 2 ભાગ્યા 100. ઉડાડી દઈએ આપણે. તો 4 દુ 8. તો રૂપિયા 800 શું આવ્યું? તમારું ખાલી સાદું વ્યાજ હજી આ મળ્યું છે. હવે મેળવીએ વ્યાજ મુદ્દલ. A બરાબર P ગુણ્યા 1 પ્લસ Rના છેદમાં 100ની N ઘાત. A બરાબર 4,000 ગુણ્યા 1 પ્લસ 10ના છેદમાં 100ની 2 ઘાત. A બરાબર 4,000 ગુણ્યા 110 ભાગ્યા 100. 110 ભાગ્યા 100 બે વખત એટલે લખ્યું કારણ કે 2 ઘાત છે એટલા માટે. તો ચલો 1 2 3 1 2 3 4 એટલે અહીંયા 4 ગુણ્યા 11 ગુણ્યા 11 121. તો A બરાબર કેટલો જવાબ આવ્યો? તો કે 4,840 રૂપિયા. તો અહીંયા મેળવીએ. ચલો ચક્રવૃદ્ધિ વ્યાજ. CI બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. વ્યાજ મુદ્દલ આવી 4,840 માઇનસ મુદ્દલ છે 4,000. વધ્યા 840. તો લખવાનું કે તફાવત સાદું વ્યાજ માઇનસ ચક્રવૃદ્ધિ વ્યાજ અથવા ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ. 840 માંથી 800 બાદ કરો તો રૂપિયા 80. કેટલો તફાવત મળશે તમને? રૂપિયા 80. એની પછીનો પ્રશ્ન નંબર 8. P બરાબર રૂપિયા 8,000, R બરાબર 5% અને N બરાબર 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી કિંમત મળે? બરાબર. આપણે શું કીધું છે? તો કે તમને 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી કિંમત મળશે? તો વ્યાજ મુદ્દલ ગોતવાની રહી. P ગુણ્યા 1 પ્લસ Rના છેદમાં 100ની N ઘાત. Pની કિંમત 8,000 ગુણ્યા 1 પ્લસ 5ના છેદમાં 100ની 2 ઘાત. તો 8,000 ગુણ્યા 105ના છેદમાં 100. 105ના છેદમાં 100. 1 2 3 મીંડા કાઢી નાખીએ આપણે. 5 દુ 10 અને 21 85 અને 2 ચોક 8. 4 ગુણ્યા 105 ગુણ્યા 21. તો જવાબ આવશે 8,820. આ તમારું શું આવી ગયું? વ્યાજ મુદ્દલ. જે તમને અહીંયા પૂછ્યું તે તમને મળી ગયું. રેડી? એની પછીનો પ્રશ્ન. ઓકે. રૂપિયા 60,000 આપ્યા છે. ખરીદ કિંમત આપી છે અને વાર્ષિક 8% એટલે આ P બરાબર થઈ ગયું. R બરાબર 8% અને N બરાબર 1 વર્ષના અંતે એટલે 1 વર્ષ તમે ગણી શકો છો. બરાબર. હવે શું કરે છે? 8% શું છે? ઘટાડો છે. શું છે? તો કે તમે જ્યારે એનું સૂત્ર લખશો તો 1 માઇનસ Rના છેદમાં 100 કરશો. કેમ? તો કે ઘટાડો હોય તો નિશાની કઈ આવે? માઇનસ આવે.
એ ખાસ ધ્યાને લેજો, નહીં તો તમારો જવાબ આવશે નહીં. 8/100 બરાબર 60,000. એને ગણ્યા 100 એકા 100, 100 માંથી 8 કાઢો, 92/100. ચલો 2 નીકળી ગયા. 92 × 552, 2 0 છે લગાવી દો. 55,200 કિંમત આની થઈ. બરાબર રૂપિયા. પ્રવૃત્તિ આપી છે એના દાખલા સાથે સાથે હું તમને કરાવી દઉં છું અહીંયા, એટલે તમારે બીજે ક્યાંય ગોતવા જવા નહીં. બરાબર. તમારે પી બરાબર ₹20,000, આર બરાબર 10% અને એન અથવા ટી કયો બંને બરાબર 2 વર્ષ આવશે. બરાબર. સમય જ દર્શાવે છે. સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત SI બરાબર PRT/100. પી આપ્યા છે 20,000, 10 × 2 ભાગ્યા 100 નીકળી ગયા. ચલો 2 દુ 4, 1 2 ને 3 મીંડા છે. કેટલા આવ્યા રૂપિયા? 4,000. આ શું આવ્યું? સાદું વ્યાજ આવ્યું. શું આવ્યું? સાદું વ્યાજ. હવે આપણે મેળવીએ વ્યાજ મુદ્દલ 1 + r/100 બધે કિંમત મૂકી દો. તો કે 20,000 1 + 10/100 તો કે આ રીતે બને. તો કે 20,000 એને ગુણ્યા 110/100, 110/100. ચલો છેદ ઉડાડી દો. 1 2 3 4, 1 2 3 4. હવે કાંઈ નહીં ઉડે. 2 × 121, 2 મીંડા લગાવી દો. કરો આ બંનેનો ગુણાકાર. બરાબર. તમે એ બંનેનો ગુણાકાર કરો તો કરીએ. ચલો 2 4 2 0 0. ઓકે. તો અહીંયા હું કરું છું હવે CI એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજ મુદ્દલ માંથી શું બાદ કરવાનું? મુદ્દલ. વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ બાદ કરવાની. CI ચક્રવૃદ્ધિ વ્યાજ 20,000 છે ને. ઓકે. કેટલો જવાબ આવ્યો? તો કે 4,200. હવે તફાવત મેળવો જોઈએ. તો કે સાદું વ્યાજ અથવા તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા લઈએ એટલે CI - SI. 4,200 માંથી 4,000 બાદ કરો. કેટલો જવાબ આવ્યો? ₹200. આટલો તફાવત તમને એનો મળે. પ્રશ્ન નંબર 21. એક ટીવી છે, એમાં પી બરાબર ₹21,000 આવશે અને 1 વર્ષ માટે છે. એટલે એન અથવા ટી કયો કેટલા આવશે? 1 વર્ષ કયો. આર બરાબર શું છે? 5% ઘટાડો છે. આ યાદ રાખજો. તો એના સૂત્રમાં પી × 1 - r/100 તો 21,000 1 - r છે 5/100 એટલે કેટલી? 1 થઈ. તો 21,000 100 એકા 100 માંથી 5 કાઢો, 95/100. 0 0 તમે કાઢી નાખો તો એ બરાબર તમને કિંમત મળી ₹19,950. આ તમારી શું થઈ ગઈ? જવાબ થઈ ગયો આ તમારો. બરાબર. જો તમને આમાં કાંઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમારે જો આવા જ વિડીયો જોવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ દોસ્તો.